સીતારામ, સદદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ, ઓયશાબેન, હેતલબેન, નીલમબેન, આલ્યો નરેશભાઈ તમે લઈ બાકસ જોવો તો ઓલા મંદિર
વ્યવસ્થિત બોલાવી, પેલા પેઇન્ટિંગ કરાવી નાખીએ અને પછી અહીંથી સીધા લઈ જશું. સીતારામ, સદૈદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. ના ધનજીભાઈ, રેઇન નથી આજે, એટમોસ્ફિયર થોડું કોલ્ડ છે પણ છે નહીં વરસાદ. આજે આપણે આવ્યા છીએ ચાંદલી આશ્રમે અને આજે સવારે જ્યારે આ જગ્યા પર આપણે આવ્યા એના લગભગ 6 મહિના આસપાસ હરિપરથી બાપુએ આ રામાપીર દાદાની મૂર્તિ છે એ અહીંયા સ્થાપન કરવા માટે આપણને આપી હતી. જે તે સમયે આપણે 4 વર્ષ અહીંયા રહ્યા અને આજે ફરી પાછો બાપુનો આદેશ થયો કે તું જ્યાં છો ત્યાં બાપાને હારે લેતી જાય એમ. એટલે આ સવારે 11 વાગે વાત થઈ અને ખૂબ નજીકમાં બીજ અષાઢી બીજ આવી રહી છે. તો આજે જ અમે બાપાને ફરી પાછા ભૂલચૂકની માફી માગી અને સાથે સાથે અષાઢી બીજના પાવન પર્વના દિવસે આપણે બાપાને અમરધામ આશ્રમ હરમડિયા ખાતે ધામધૂમથી અહીંયાથી લઈ જશું. એટલે અમે આજે દર્શન કરવા, શ્રીફળ વધારવા અને ભગવાનને તો આમંત્રણ ન હોય કારણ કે ભગવાન તો ભાવના ભૂખ્યા હોય, પણ આપણે બાળકો એની ફરજ ન ચૂકીએ એટલે અમે શ્રીફળ વધારી અને બાપાને એમ કહેવાય ને ભાવથી સાથે પધારવાનું આમંત્રણ આપવા માટે આવ્યા છીએ. આવતીકાલે નહીં અને 28 તારીખે જેઠ સુદ બીજ અષાઢી બીજના દિવસે રામાપીર દાદાને આપણે ચાંદલી આશ્રમથી હરમડિયા આશ્રમ લઈ જશું. કેમ કે જ્યારે આપણે શિફ્ટ થતા હતા ત્યારે આપણે વાત થઈ જ હતી કે મને સંકેત છે કે મારે દાદાને સાથે લઈ જવાના છે, પણ જ્યારે સંકેત થશે ત્યારે હું સામેથી લઈ જઈશ. અને આજે સવારે સામેથી જ હરિપુરથી બાપુનો ફોન આવ્યો કે બેન રામાપીર બાપા તારે હારે લઈ જવાના છે એમ. તે જે ધર્મની જગ્યાની સ્થાપના કરી છે જે પીડિત જીવો માટે, તો દાદા તારી સાથે છે એટલે તું જ્યાં છો ત્યાં એને રાખ અને લઈ જા. એ તારી જવાબદારી ને તારી ફરજ છે. એટલે આપણે અષાઢી બીજના પાવન પર્વના દિવસે રામાપીર દાદાની સ્થાપના છે એ હરમડિયા ધામ આશ્રમ ખાતે કરશું. અને એટલે આજે આપણી જવાબદારી, આપણી ફરજના ભાગરૂપે દાદાને ભાવથી આમંત્રણ આપવા માટે આવ્યા છીએ કે અષાઢી બીજના પાવન પર્વના દિવસે ધામધૂમથી વાજતે ગાજતે આપણે હરમડિયા ધામ આશ્રમ ખાતે એમની સ્થાપના કરશું. અને આગળ દાદા આપણને જે પ્રેરણા આપે એ પ્રમાણે આપણે માનવ જીવો, પશુ પક્ષી અને પ્રકૃતિની નિસ્વાર્થ ભાવે જે સેવા કરીએ છીએ એમાં કાયમ એમના આશીર્વાદ રહે અને કાયમ આશીર્વાદ રૂપે આપણી સાથે રહે. એટલે હું, હરેશભાઈ, યાજ્ઞિકભાઈ અને મુકેશભાઈ એ રામાપીર દાદાની મારી પાસે શબ્દો ખૂટે છે એટલે હું ઊભી રહી જાઉં છું બોલવામાં. પણ જ્યારે નિસ્વાર્થ ભાવનું કર્મ હોય ને ત્યારે ઈશ્વર પલ પલ એની સાક્ષી પૂરતા હોય. જે ઘણા બધા અનુભવો મેં આ અઠવાડિયામાં કર્યા અને કુદરતી એક સંકેત એ હતો કે અષાઢી બીજના દિવસે રામાપીર દાદા કદાચ મૂર્તિ સ્વરૂપે અમરધામ આશ્રમ હરમડિયા ખાતે સ્થાપિત નહીં થાય તો હું ધજા સ્વરૂપે એમની સ્થાપના કરીશ. અને કુદરતે આજે સવારે 11 વાગે જ મને આદેશ કરી દીધો કે ભાઈ રામાપીર દાદાને મૂર્તિ સ્વરૂપે તમારે હરમડિયા ખાતે લઈ જવાના છે. અને એટલે જ પછી આજ દિવસના જ નક્કી કર્યું કે આજે જ હું રૂબરૂ જઈ અને એમને, આપણે તો બાળક છીએ એમની માફી માગી શકીએ અને એમને આરાધ કરી શકીએ. એમને આમંત્રણ તો આપણે શું પેલું કરી શકીએ, પણ આપણો ભાવ છે કે અમે જે કાર્યમાં તન મન ધનથી રાત દિવસ દોડીએ છીએ ત્યાં તમે અમારી સાથે રહેજો. અને એ રહે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે શબ્દો ખૂટે, શબ્દો ઘટે ત્યારે એમ સમજવાનું કે તમે સાચી દિશામાં, સાચા હૃદયથી, સાચા ભાવથી કરેલા કાર્યની નોંધ ઈશ્વર ક્યાંક ને ક્યાંક લે જ છે.
જે અવર્ણનીય છે, જેનું વર્ણન ન થઈ શકે. આવો માનસીબેન, ઉમેશભાઈ, ઈશ્વર જ્યાં રાખે, જેમ રાખે, જે કરે એ બધું ખરું. ક્યારેક આપણે એની લીલાને કે આપણે એની લીલાનો પાર ન પામી શકીએ, પણ એટલી વસ્તુ તો કન્ફર્મ છે જ કે સાચા હૃદયથી ને શુદ્ધ ભાવથી જે કંઈ પણ કર્મ કર્યું હોય ને એમાં ઈશ્વર અખંડ તમારી સાથે હોય. મને તો રોજ ઘણા બધા અનુભવો થાય, એમાં આજનો જે તો અનુભવ છે એ ખૂબ દિવ્ય. અને મારો બહુ ખરો અર્થથી મારો ભાવ હતો કે રહી ગયા ને આવો જયમાં અમર. હા, હું આ મંદિરે આવી હતી. હે ના ના ના, ચા પાણી નથી પીવા, અમે હમણાં નીકળી જ જવાના. આવજો હવે હરમડીએ, અહીંયા આવજો. કાંઈ આપણો જ્યાં કર્મ હોય ત્યારે પૂરું થાય એટલે. ના ના ના, કઈ ભરી નથી જવું. ના, ભેગું ના લઈ જવાય. બાની દાદાની અહીંયા ખૂબ સેવા હતી. હાલતા પ્રભુજીને જમાડવા, ચા પાણી પીવડાવવા, દૂધ આવતા. એટલે બાકી છે કે અમે અફસોસ પણ જ્યાં જેનું કર્મ લઈ જાય. કઈ વાંધો નહીં, કઈક એનાથી ભગવાને સવિશેષ વિચાર્યું હશે. આથી મોટી બીજી બોટલ હોય તો બે ભર દેવો. ના 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 ના, એક જ. અરે આવજો, તમે આવજો, ઈ બાને આવશો બા. અહીંથી ભરી જવા થોડા અમે આવ્યા. મારે દેવું છે, દેખા એટલે જ આવ્યો, નકર તો મારે હજી તો રસોઈ બનાવી. હા, ના ના ના, બધું નથી લઈ જવું. સાંભળો, પ્રસાદ પૂરતું ખાલી ભર દો દાદા. બીજી બોટલ પડી હોય તો વિસરીને ભર દે. ના, હવે નથી ભરવું બા, એટલું ઘણું. ના, એમાં એક જ બોટલ હતી, એક જ બોટલ હતી. અને રાખો અહીંયા કઈ. અમારે ભગવાન દીધું અમને ખબર તેથી આયા હતા, હું હતી મળી હતી ત્યારે. હા, એ તો પછી અહીંયા જાવ ને ત્યારે ગાડી દેશું. એ કુંડામાં સીધું રોપશું. એમાં હજી જાડું થોડી એકાદું હોય ને તો કાપી લ્યો, વાંધો નહીં. આવજો, અહીંયા આવજો બા. હો, આવજો. પ્રસાદ આપો માંથી સાકર નહીં, શ્રીફળ. હા, આવજો. પરમ 28 છે બીજ. હીરાભાઈ, રતિલાલભાઈ, અરવિંદભાઈ, શિલ્પાબેન, જયમાં અમર, ભાવેશભાઈ, આવો જય અલગ ધણી. શું છે, દીકુનું રિઝલ્ટ બહુ બેસ્ટ આવ્યું. મેં જોયું પણ હું ફ્રી નહોતી એટલે કમેન્ટ લખવામાં રહી ગયું છે. મારા વતી ખૂબ ખૂબ વિશીસ. માં અમર એમને ખૂબ આગળ વધારે, ખૂબ પ્રગતિ કરે અને ખેડૂતોના પ્રશ્નો માટે, ખેડૂતો માટે પોતાના જીવનને સારી રીતે સમર્પિત કરી અને ક્યાંય ને ક્યાંય આ જીવનને પશુ પક્ષી, પ્રકૃતિ કે માણસને કામ આવી જાય એવું સરસ મજાનું ભાર્ગવ છે એ જીવન જીવે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારા દરેક સપના પૂરા કરે ભાવેશભાઈ. જય મા અમર. ચેતનાબેન, જોશનાબેન, સાવનભાઈ, અર્પિતભાઈ, હીરબેન, જય મા અમર. ભાવનાબેન, સુનિલભાઈ, જય મા અમર. ઉષાબેન, જય મા અમર. ભાવનાબેન, જય જિનેન્દ્ર. મંગલાબેન, જય મા અમર. હા, કન્સ્ટ્રક્શન છે એ એમને જ રહેવા દેવાનું છે બેન. કન્સ્ટ્રક્શન કંઈ રિમૂવ નથી કરવાનું. ઘનશ્યામભાઈ, જય મા અમર. જલ્પાબેન, જોશનાબેન, કમલેશભાઈ, અશ્વિનભાઈ, નિમિષાબેન, જય મા અમર. નીલેશભાઈ, જય મા અમર. આ જગ્યા પર છે ને લોહી રેડેલું છે. જીવનનો એક એક શ્વાસ અહીંયા સમર્પિત કરેલો છે.
લાખો લોકોએ અમરધામ આશ્રમની પ્રસાદી છે એ આ ચૂલો ઉપર બનાવી અને આપણે પીરસેલી છે કોરોના કાળથી લઈ અને અત્યાર સુધી. ભગવાનને સાચા હૃદયથી એવી પ્રાર્થના કે અહીંયા ફરી પાછું કોઈ આવી અને આ જ્યોત પ્રગટાવે અને ફરી પાછી આ જગ્યા ચેતનવંતી બને. જય મા અમારું ઉમેશભાઈ, કિશોરભાઈ. જગ્યા આપણે નવી લીધી એટલે પછી આપણે આ જગ્યાને છોડવી પડી ભાઈ, કારણ કે અહીંયા અમુક ડોક્યુમેન્ટ્સ પ્રોબ્લેમ હતા જે સોલ્વ નહોતા થાય એમ. અને આમ બી એક એવી ઈચ્છા જ હતી કે હવે જે કંઈ પણ જગ્યા લઈએ એ પ્રાઇવેટ આપણી માલિકીની લઈએ, એટલે આવનારા સમયમાં લાડોબેન કે કોઈ પણ વ્યક્તિ આવીને કંઈ પણ સેવાના આયોજનો કરે તો આવનારા સમયમાં કોઈ પણ પ્રકારની ડિસ્ટર્બન્સ ના રહે અને આપણે જે પ્રમાણે ડેવલપમેન્ટ કરવું એ પ્રમાણે થાય. સાથે સાથે સેવાનો જે લક્ષ્ય છે જીવનના છેલ્લા શ્વાસ સુધી, ત્યાં સુધી પ્રભુજી હેરાન ન થાય. આશ્રમ પર આવનારી દીકરીઓ નાની નાની હતી એ બધાને ધ્યાને લઈ અને આપણે એક જગ્યા છે એ માલિકીની જ લીધી કે જેથી કરીને આપણે જેમ નિર્માણ કરવું એમ થાય અને આવનારા સમયમાં શાંતિથી કોઈ પણ પ્રકારના ડિસ્ટર્બન્સ વગર આપણે આપણો પૂરેપૂરો સમય સેવામાં અર્પણ કરી શકીએ. કારણ કે જીવનમાં 12 વર્ષમાં ખૂબ કડવા અનુભવો કરી લીધા, એટલે પછી એવું જ વિચાર્યું હતું કે હવે પાયો જેટલો પરફેક્ટલી કરવો છે કે 20 વર્ષ સુધી જ્યાં સુધી આપણું શરીર સાથ આપે ત્યાં સુધી સેવા કરીએ અને લાડો મોટી થાય પછી લાડોને આગળ આશ્રમ સંભાળવો હોય અને સેવા કરવી હોય તો એના જીવનમાં બિનજરૂરી કોઈ ડિસ્ટર્બન્સ કોઈનું ના આવે. બાકી તો કાળક્રમ સમય જ્યાં જેમ નક્કી કરે એમ બધું થાય, પણ જે કર્મભૂમિ હોય, જે જન્મભૂમિ હોય, જ્યાં આપણે રાત દિવસ જોયા વગર આપણો બધો જ સમય સાચા હૃદયના ભાવથી સમર્પિત કર્યો હોય એટલે લાગે આપણે માનવ જીવ છીએ. જગ્યા પ્રત્યેનો લગાવ એવો ન હોય કે આ જગ્યા મારી છે કે મારે છોડવી પડી એમ, પણ લગાવ કંઈક એવો હોય કે આ જગ્યા પર આપણે કેટલા ખરાબ દિવસોમાં, સંઘર્ષોવાળા દિવસોમાં આ જગ્યાએ આપણને સાંચવા, આ જગ્યા થકી આપણી ઓળખાણ થઈ, આ જગ્યા ઉપર કેટલાય જીવો શાંતિ પામ્યા, આ જગ્યા ઉપર કેટલા સારા કાર્ય કરવામાં આપણે નિમિત્ત બન્યા. આમ તો ભગવાને મને ખૂબ કૃપા છે કે મને સત્તા, સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા, વૈભવ એની હારે કોઈ દિવસ લગાવ જ નથી દીધો, પણ મારી લાગણી જોડાયેલી એટલા માટે કે આ જગ્યા જે સેવા કાર્યોમાં આપણે આગળ વધવું હતું એમાં આપણને નિમિત્ત બનાવ્યા અને આ જગ્યાએ આપણને ખૂબ સાંચવા. આ જગ્યા થકી, પ્રભુજી થકી આપણને લોકો ઓળખતા થયા, જગત ઓળખતું થયું અને આટલા બધા લોકોએ આપણને હરમળી આશ્રમના નિર્માણમાં સાથ આપ્યો. એટલે હું તો એવી વ્યક્તિ છું કે હું કોઈ દિવસ કોઈએ કાંટો કાઢ્યો હોય ને એનું ઋણ ભૂલું નહીં. હું મરણિયા પ્રયાસ કરીને નિભાવવાના પ્રયત્ન કરું, કોઈ પણ સંબંધ હોય. એટલે લગાવ તો 100% લાગણીથી રહેવાનો કે ભાઈ
આ જગ્યાએ આપણને ઉજાગર કર્યા છે. આ જગ્યા થકી આપણે ઉજળા છીએ. ભૂમિનો કોઈ દોષ નથી. સમય, સંજોગ, પરિસ્થિતિ અને આપણું પ્રારબ્ધ આપણને લઈ જાય ક્યાંય પણ, એ અલગ વાત છે. પણ આખરે આ ભૂમિએ આપણને 4 વર્ષ સાંચવા છે. આટલા પ્રભુજીને સાંચવા છે. કેટલા લોકોને પેટમાં જઠરાગ્નિઓ ઠાયરી છે. તો કાયમ આપણે આ જગ્યાના ઋણીને આભારી છીએ. આ જ્યારે જ્યારે સમય મળશે ત્યારે આ જગ્યાના દર્શન કરવા તો હું આવીશ. અને આ જગ્યાએ આપણને ઘણું બધું આપ્યું છે. કારણ કે આટલું સરસ અમરધામ આશ્રમ હરમડિયાનું નિર્માણ, આટલા લોકોનો પ્રેમ, આટલા લોકોની લાગણી, આટલા લોકોનો અખંડ રાત દિવસ સાથ સહકાર, કેટલાય પ્રભુજીના જીવનમાં બદલાવ. તો ક્યારે એ ભૂમિનું ઋણ આપણે ચૂકવી ન શકીએ. એટલે આપણે સક્ષમ નથી કે ધરતીમાનું ઋણ ચૂકવી શકીએ, જેને આપણને પાયડા, પૈસા, ઉજેરા, ઉછેરા. પણ જે કંઈ પણ આ ભૂમિને સમર્પિત થાય એ આપણે નવી ભૂમિ ઉપર સેવાના કાર્ય રૂપે અર્પણ કરી અને એમની દિલથી માફી માગીએ કે ભાઈ હજી અમને વધુ સેવા કરવાનો શક્તિ, સેવા કરવાની હિંમત અને આપણને આ ભૂમિ એ ઉર્જાને બળ આપે. જગતના ગમે એ ખૂણે કામ કરીએ, કાર્ય કરીએ, સત્કાર્ય કરીએ, પણ આ ભૂમિના એટલા આશીર્વાદ હોય જ આપણી ઉપર, તો જ અમરધામ આશ્રમ હરમડિયાનું આટલું જલ્દી નિર્માણ થયું હોય કે કંઈક વધુ લક્ષ્ય સાથે, કંઈક વધુ સેવાના જ્યોત સાથે આ ભૂમિએ આપણને અહીંયાથી વિદાય આપી હશે કે આગળ જઈ અને વધુમાં વધુ સેવાના કાર્ય આપણે હરમડિયા ધામની ભૂમિ ઉપર કરી શકીએ. અને અહીંયા કોઈ આવશે, સમય આવશે એટલે કે આ જગ્યાને ફરી ચેતનવંતી કરી અને અહીંયા જે કંઈ પણ જીવો છે, હેરાન થાય છે, રીબાય છે, પીડાય છે, એ શાંતિ પામશે. આપણે તો સાચા હૃદયથી ભગવાનને જ પ્રાર્થના કરીએ કે આ જગ્યા ફરી પાછી જલ્દીથી ચેતનવંતી થાય અને કોઈક આ આશ્રમનો કારભાર કે આશ્રમનું મેનેજમેન્ટ સંભાળી અને 5-25 જીવોને સાચવે. હાલો, હવે બધું ભારે ભારે છે અત્યારે, એટલે અમે અહીંથી વિદાય લઈએ અને ફરી પાછો જ્યારે મને સમય મળશે ત્યારે હું દર્શનાર્થે આવતી રહીશ. હે મા ભગવતી. અમે રસ્તામાં એ જ વાત કરતા હતા. આ બધા વડલાઓ છે ને, એ અમે હથોડી અને સીણીએ ટોચી પથરા. અને પછી નાગજી દાદા હતા હયાત. નાગજી દાદા, હું, હજી હતા કોણ મને નામ યાદ નથી, ભાઈ આપણે હર્ષુક દાદા હતા. આ બધા વૃક્ષો એવી રીતે વાવેલા છે અને ખૂબ સરસ કે અહીંયા ચકલાઓની તો જે હતી અવર જવર એ બધું બંધ છે એટલે નથી દેખાતા, પણ જલ્દીથી ફરી પાછો આ સક્રિય થાય અને ફરી પાછો આ ચેતનવંતો આશ્રમ બને અને અહીંયા પશુ પક્ષીઓ બધા આશરો લઈ અને શાંતિ પામે. જ્યારે જ્યારે સમય મળશે ત્યારે હું આંટો મારતી રહીશ. ના બેન, આપણી કોઈ લાયકાત નથી, પણ હું વારંવાર કહું છું કે સેવક બનીને ખાલી એમનું સેવા કરવાનો અવસર જીવનના છેલ્લા શ્વાસ સુધી મળી રહે ને તો એ આપણા અહોભાગ્ય કે ઈશ્વરે આપણને જે કાર્ય માટે નિમિત્ત બનાવીને મોકલા એ આપણે છેલ્લા શ્વાસ સુધી જેમ હતું એમ જ નિભાવી સૈકા. હાલો, હવે લાંબો સમય નથી ઊભું રહેવું, કારણ કે આપણી પછી હેલ્થ બગડે અને આગળ બધા હેરાન થાય, કામ બગડે. હાલો હરેશભાઈ, અહીંથી માંજર એક લેવાય લઈ લો, તુલસીનું ક્યારો અહીંયા કરવા માટે. ઓલી બાજુ સુકાઈ ગયા છે ને માંજર, એ છાંટી દેવું એટલે એની મેળે રોપ ઉગી જાય. હા, એમાં હશે માંજર સુકાઈ ગયેલા. એ જોઈએ અમે જબલું પથ્થર નીચે દબાવ્યું હતું. હા, કાંઈ વાંધો નહીં, એમાં ભરલ્યો ને નહીતર. એટલે રામાપીર દાદાને આપણે અષાઢી બીજના પાવન પર્વ ઉપર હરમડિયા ધામે સ્થાપિત કરવાના છે. તો આપણે આગલા દિવસે કે પછી બીજના દિવસે વહેલી સવારે આપણે ધામધૂમથી અહીંયાથી
લઈ જશું અને ત્યાં હરમડિયા ધામ ખાતે સ્થાપિત કરશું. હરેશભાઈ 2 મિનિટ લાઈવ પકડો ને, હું આ દર્શન કરી આવું. આપણે અહીંયા તુલસીવન બનાવવાનું છે ફરતું, એટલે માંજર તમારે ભલે ગમે એટલા રોપ થાય, સુકેલા માંજર છે ને એ લઈ જ લ્યો. આ લ્યો ઘડીક વાર આપણા શ્રી હરિ હિરલ લાઈવ હમણાં. પાણી પીવું તો છે બેન, અંદર પાણી હે પીવું, નાઈન ભરી છે. પાણી પીવું તો નાઈન ભરી છે. હાલો ભીમાભાઈ, કાલે આવી જાઓ તમે. ભરતભાઈને સાથે લેતા આવજો ભીમાભાઈ. હા કિશનભાઈ, હા સુભાષભાઈ. આ જૂનો આશ્રમ છે. હવે હોરવે એવું નથી, સુનસામ થઈ ગયું છે. ભલે આશીષભાઈ. પાણી કે ભલે પીવું, પાણી ભૂલાઈ જ ગયું મને પીવાનું. આમાં છે ને હાલશે, છે જ ને બોટલ ભરી છે, હાલશે હાલશે. અરે હાલશે. અશ્વિનભાઈ તમને કે છે કે હરેશભાઈ સાવલિયા તમારી પાસે નંબર હોય ફોન કરજો, તમારું કામ છે કંઈક સદી દેશ. જામનગર થી બોલું એમ કે છે અશ્વિનભાઈ ગમઢા. તમારો નંબર આપણા લાઈવ માં દઈશ ને તો પછી બધાય ફોન કરશે.
કા ઈ કેવા બેન નથી ઉપાડતા, જયદીપભાઈ નથી ઉપાડતા, હરેશભાઈ ફોન કરો. તમે હાવ નવરા નહીં રહ્યો, કયો દઉં તમે છે ને મોટા ભાઈ 9903 9090 આના ઉપર તમારો નંબર વોટ્સઅપ કરજો એટલે હું હરેશભાઈને આપી દઈશ. નહીતર હરેશભાઈ પછી હાવ નવરા નહીં રહ્યા. એક એક તો મારા ગામના કામ એટલા હતા, ડેમની લાઈનના એટલા હતા ને હવે નવું આવ્યું. સરસ, હાલો હવે જેસીબી આખી રાત હાલવાનું છે, કેટલા વાગે ખબર નહીં. દાતાર બાપુ ધારે આજે જ જવાનું છે ને હરેશભાઈ? તો પાછું અમે ત્યાંથી નિરાતે લાઈવ કરશું રાત્રે. હવે તો તમારે બધાની મોજે મોજ છે, કારણ કે હું હરમડિયા અપડાઉન નીકળી ગયું એટલે આખા દિવસમાં સમયે અપડેટ મળતી રહેશે. હા, હવે પછી અમારા કાનાભાઈને લાઈવ લેતા શીખડાઈ દેવાનું. હા તો પડો. સરસ, ચલો બધાને જાજા કરીને જય મા અમર, સીતારામ, સદદેવદાસ, જય શ્રી કૃષ્ણ, આવજો બધા.